દેડિયાપાડામાં મુસ્લિમ સમાજે શ્રાવણની પદયાત્રામાં જોડાયેલા હિન્દુ શ્રદ્ધાળુઓની કરી સેવા। નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાની ભાવનાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું છે। શ્રાવણ માસ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી દેડિયાપાડાના કોકમ મંદિરના દર્શન માટે પગપાળા નીકળેલા હિન્દુ શ્રદ્ધાળુઓની મુસ્લિમ સમાજ દ્વારા સેવા કરવામાં આવી હતી। પદયાત્રીઓ દેડિયાપાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મુસ્લિમ સમાજના પ્રમુખ ઇકબાલ સોલંકી તથા તેમની ટીમ દ્વારા પદયાત્રીઓ માટે ભોજન, ફળ, ફ્રૂટ, પીવાનું પાણી સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ધર્મ અલગ હોવા છતાં માનવતા અને ભાઈચારો સૌથી ઉપર છે તેવો સુંદર સંદેશ આ સેવા કાર્ય દ્વારા આપવામાં આવ્યો છે। મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ પદયાત્રીઓની કરવામાં આવેલી સેવા કોમી એકતા અને પરસ્પર સૌહાર્દની સુંદર તસવીર રજૂ કરે છે। આ સેવાભાવી પ્રયાસથી લોકોમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની છે। મઝહબ નહીં સિખાતા આપસ में બેર રખના ભાવનાને સાકાર કરતું આ દ્રશ્ય સમાજ માટે પ્રેરણાદાયી મિસાલ બની રહ્યું છે। માનવતા અને ભાઈચારો જે સર્વોપરી દેડિયાપાડાની આ પહેલે એકતાનો સુંદર સંદેશ આપ્યો। રિપોર્ટર નાયક પંકજ, નર્મદા। અમે કેવડી તાલુકો ઉમરપાડા જિલ્લો સુરતના રહેવાસીએ અમે દર વર્ષે કેવડીથી કોકમ ચાલતા હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ, જેમાં દેડિયાપાડા તાલુકાના મુન્નાભાઈ અને ઇકબાલભાઈ અમને દર વર્ષે સેવા આપે છે। ગયા વર્ષે પણ અમને એમના તરફથી કેળા, પાણી, ચા આપેલ। આ વર્ષે પણ અમને નાસ્તો, એમાં છે ભજીયા, સમોસા જેવા અનેક વેરાયટીઓ બનાવીને અમને આપી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।